ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्चित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानंदसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। आप सौने મળીને ખૂબ જ આનંદ છે। આજે મધર્સ ડે ઉજવાય છે, પણ ફાધર્સ પણ છે ઘણા બધા। પણ આ મધર્સ ડેનો કોન્સેપ્ટ આપણો નથી, આ વેસ્ટર્ન સિવિલાઇઝેશન। અને એટલે થોડા વર્ષો પહેલાં એ લોકો મધર્સ ડે એન્ડ ફાધર્સ ડે કમસે કમ વર્ષે એકવાર તો માતાને મળે, વર્ષે એકવાર તો પિતાજીને પૂછે હાઉ આર યુ, હાય હાઉ આર યુ। ઓલ્ડ એજ હોમ હોય તો ઓલ્ડ એજ હોમમાં, નહીં તો અલગ જ રહેતા હોય। આ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે, પણ આપણે ત્યાં ભારતમાં તો હજારો વર્ષોથી તૈત્તિરીય ઉપનિષદમાં શ્લોક છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। એટલે સૌથી પહેલાં માતાનું નામ આપ્યું, પછી પિતાનું। તો અને માતા પિતા બંનેનો બાળકોના ઉછેરમાં સમાન મહત્ત્વ છે। જન્મ પહેલાં અને જન્મના થોડાક વર્ષો સુધી માતાનું વધારે મહત્ત્વ છે, એના પછી પિતાનું વધારે મહત્ત્વ થઈ જાય છે। જ્યારે એનું વ્યક્તિત્વ વિકાસ જ્યારે કરવો હોય ત્યારે પિતાજી પાસેથી એને વધારે પ્રેરણા મળે છે ને એને વધારે માર્ગદર્શન મળે છે ને એ વધારે એના સંસ્કારો મળે છે। તો બંનેનું સમાન મહત્ત્વ છે બાળ ઉછેરમાં। અને આજે આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો ને સમર કેમ્પમાં બાળકોને મોકલ્યા છે, બહુ મોટી વાત છે। એટલા માટે કે આજે એટલા બધા પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ ચાલ્યું છે કે આ ભારતીય અધ્યાત્મના સંસ્કારો દેવા માટે બાળકોને પ્રેરિત કરવા એ એક બહુ મોટી વાત છે। અને એના માટે સૌને, જેટલા વાલીઓ બેઠા સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ સિલેક્ટ કર્યા પોતાના બાળકોને સમર કેમ્પ માટે મોકલવા માટે, કે તમારા મનમાં આ વિચાર આવ્યો કે ભાઈ આપણે બાળકોને હાઈફાઈ ફક્ત જીવન નથી બતાવવું, પણ આપણી ભારતીય સંસ્કૃતિના પાયાની જે સંસ્કૃતિ છે, એના જે મૂલ્ય છે એને આપણે બતાવવાના છે। એ કંઈ બહુ મોટી વાત છે। તો તમે એને આપ સૌએ એમાં આ રસ દાખવ્યો છે અને આજે પણ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો। તો આપણી પાસે સમય બહુ ઓછો છે, પણ અમે લોકો એક કામ કર્યું છે, અહીં બહુ સરસ એક પુસ્તક અમે બહાર પાડ્યું છે, બાળકની જીવન જ્યોત। એમાં સંપૂર્ણ માર્ગદર્શન આપી દીધું છે અને આ બધાને આજે મળવાનું છે। એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ મળશે। અમારું દર મહિને ગુજરાતી માસિક બહાર પડે છે, એ આપને મળશે, અને સાધન નિધિ મળશે। આ સ્ટીકર છે બહુ સરસ, સ્વામી વિવેકાનંદ, અત્યંત પ્રેરણાદાયી। બાળકો જ્યાં ભણતા હોય એના ટેબલના ઉપર, ટેબલની પાસે કોઈ પણ જગ્યાએ આ સ્ટીકરને તમે ચોંટાડી શકો છો। અત્યંત પ્રેરણાદાયી આ સુવાક્યો, અને સાથે સ્વામી વિવેકાનંદનો ફોટો। એની એકાગ્રતા વધી જશે, તમે જોજો, જુઓ, અને પોઝિટિવિટી વધી જશે। તમે જોશો કે એની ચંચળતા ઓછી થશે ફક્ત આ સ્ટીકર લગાડવાથી। એક દિવ્ય વાતાવરણનું નિર્માણ થશે। અને 3 પુસ્તકો છે, શક્તિદાયી વિચાર, આ સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારો છે। સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ગુજરાતીમાં 9 ભાગમાં છે અત્યારે, અને એ 9 ભાગોમાંથી જે ચૂંટેલા ખૂબ જ શક્તિદાયી વિચારો એનો સંગ્રહ કરી અને આ નાનકડું પુસ્તક બહાર કાઢ્યું। અંગ્રેજીમાંનું નામ છે થોટ્સ ઓફ પાવર, એનો આ ગુજરાતી અનુવાદ છે। તો ખરેખર એ શક્તિથી ભરપૂર છે। એક તમે વાક્ય વાંચો એટલે શક્તિનું ઇન્જેક્શન લાગી જાય। એટમ બોમ્બ નાનો હોય પણ પાવરફુલ હોય। અત્યારે ચારે તરફ એટમ બોમ્બ થઈ રહ્યા છે, હજી થયા નથી અત્યાર સુધી, તો બધી મિસાઇલ જ ચાલે છે।
એટમ બોમ્બ થશે એટલે પતી ગયું. તો પણ આ જે છે નાનકડું પુસ્તક પણ એટમ બોમ્બ જેવું ખૂબ જ પાવરફુલ છે. અને આ ખાસ બાળકોને એ બચાવવા જેવું છે. એક એક વાક્ય રોજ વાંચે, એના ઉપર ચિંતન કરે. આ રોજ રાત્રે સૂઈને સૂતા સમયે જો એકાદ વાક્ય વાંચે. અમે બધા યુવા શિબિરમાં પણ આપીએ છીએ, બાળકોને પણ આપીએ છીએ કે એક તમે એટલું કમસે કમ કરો કે રાતના સૂતી વખતે એક વાક્ય વાંચીને સૂઈ જાઓ, તો સબકોન્શિયસ માઇન્ડમાં એ વિચાર ચાલતો રહેશે, પોઝિટિવિટી આવશે, તમારું સેલ્ફ કોન્ફિડન્સ લેવલ વધી જશે, આત્મવિશ્વાસનું લેવલ વધી જશે આ પોઝિટિવ થિંકિંગને કારણે. રવિન્દ્રનાથ ટેગોર, આપણા દેશના મહાકવિ, એમની 2 દિવસ જ પહેલાં એમનો જન્મદિવસ હતો. એ તો નોબેલ પ્રાઇઝ વિનર હતા. એમણે ફ્રાન્સના એક નોબેલ પ્રાઇઝ વિનર રોમા રોલા, અને એ પણ નોબેલ પ્રાઇઝ વિનર, અને બંને લિટરેચરમાં જ પ્રાઇઝ વિનર પાછા. એ રવિન્દ્રનાથ ટેગોરે સ્વામી વિવેકાનંદને કહ્યું હતું, ઇફ યુ વોન્ટ ટુ નો ઇન્ડિયા, સ્ટડી વિવેકાનંદ. ઇન હિમ એવરીથિંગ ઇઝ પોઝિટિવ, નથિંગ નેગેટિવ. જો તમારે ભારતને સમજવું હોય તો સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચો. એમાં બધું સકારાત્મક છે, નકારાત્મક કાંઈ પણ નથી. એક પણ વાક્ય તમને આમાં નકારાત્મક નહીં મળે. અને સ્વામી વિવેકાનંદ ખાસ કહેતા બધા માતા પિતાઓને, વાલીઓ માટે એમણે કીધું છે, કોઈ દિવસ નકારાત્મક વિચાર આપવાનો નહીં, એને પ્રેમથી સમજાવવાનો. પણ જો તમે એને કહેશો ગધેડો છે, ગધેડો છે, ગધેડો છે, ખરેખર ગધેડો બની જશે. આ પાવર છે વર્લ્ડમાં. તમે ભગવાનનું નામ લ્યો તો એનાથી પાવર જેમ આવે, પોઝિટિવ પાવર આવે, એમ આવી રીતનો એક નેગેટિવ જે તમે વાક્ય અથવા નેગેટિવ તમે શબ્દ વાપરો વારંવાર, તો ખરેખર એની અસર થાય છે. તો એટલા માટે ખૂબ સાવધાન રહેવું જોઈએ કે બાળકોને જ્યારે આપણે મતલબ વઢવું બહુ જરૂરી છે, વચમાં ઠપકો આપવો પણ જરૂરી છે, પણ વારંવાર જો આપણે એને ટોકટક કરીએ કે તું તો સાવ ગધેડો છે, તું તો સાવ ગધેડો છે, તું તો સાવ ગધેડો છે. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે, આમાં એક પુસ્તક આમાં કદાચ વાક્ય આવશે પણ ખરું, તો એની અસર બાળકો પર પડશે. એટલા માટે હંમેશા પોઝિટિવ આઈડિયાઝ એ લોકોને દેવાના. એને એમ નહીં કહેવાનું કે તું આટલું ખરાબ કરી રહ્યો છે, એને કહેવાનું કે હજી વધારે સારું કરી શકીશ તું, એવી રીતનું એને પ્રોત્સાહન આપવાનું. અત્યારે જે છે એનાથી હજાર તારું આગળ વધી શકીશ, આવી રીતનું પ્રોત્સાહન એને આપવાનું. તો આ સકારાત્મક છે આવું બધું. એટલે ફ્રેન્ચ બનીશું રોમા રોલાએ પછી સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા અને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એણે ફ્રેન્ચ ભાષામાં સ્વામી વિવેકાનંદ વિશે પુસ્તક લખ્યું. અને પછી સ્વામી વિવેકાનંદના શબ્દો વિશે એમણે લખ્યું. અદ્ભુત વાત. એમ કહે છે, હીઝ વર્ડ્સ આર ગ્રેટ મ્યુઝિક. એમના જે શબ્દો છે સંગીતના જેવા લાગે છે. હીઝ વર્ડ્સ આર લાઈક મ્યુઝિક. ફ્રેઝીસ ઇન ધ સ્ટાઇલ ઓફ બિધોવન. બિધોવન તો બહુ મોટા સંગીતકાર થઈ ગયા, એના પેરાગ્રાફ્સ આપણને જોવા મળે છે. તો કહે છે એના કાવ્યશૈલી આપણને એમાં જોવા મળે છે. તો હીઝ વર્ડ્સ આર ગ્રેટ મ્યુઝિક, ફ્રેઝીસ ઇન સ્ટાઇલ ઓફ બિધોવન. આઈ કેન નોટ ટચ. અને કોર્सेस લાઈક હેન્ડલ. હેન્ડલ પણ બધું ફ્રેન્ચ થઈ ગયા, એની પણ આમાં આપણને છાપ જોવા મળે છે. અને પછી કહે છે, આઈ કેન નોટ ટચ ધીઝ વર્ડ્સ વિદાઉટ રિસીવિંગ એ થ્રિલ થ્રો માય બોડી લાઈક એન ઇલેક્ટ્રિક શોક. ઇલેક્ટ્રિક શોક જાણે કે મને લાગે છે જ્યારે આ પુસ્તક વાંચું છું. તમને પણ જોજો, ઇલેક્ટ્રિક શોક જેવું લાગશે. રોમાંચ એવો રોમાંચ થાય કે જાણે કે ઇલેક્ટ્રિક શોક લાગે છે. ઇવન આફ્ટર 30 years, ત્યારે તો 1932માં પુસ્તક લખ્યું અને 1902માં 4 જુલાઈના સ્વામી વિવેકાનંદે 39 વર્ષની ઉંમરે મહાસમાધિ લીધી. તો ત્યારે એમણે એટલે કહે છે કે his words are great music, phrases in the style of Beethoven. I cannot touch these sayings of his scattered as they are through the pages at a 30th distance without receiving a thrill through my body like an electric shock. તો એટલા માટે આ પુસ્તક વાંચવું જેવું છે ને બાળકોને બચાવવા જેવું છે. એમના ગુરુનું નામ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ બધા જાણે છે. કેવી રીતે સ્વામી વિવેકાનંદના સંપર્કમાં એવા કોલેજના સ્ટુડન્ટ હતા, બધા એને પ્રશ્ન પૂછતા હતા, શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? કોઈ એ જવાબ ન આપી શક્યા.
શ્રી રામકૃષ્ણ કે હા, શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, મેં જોયા છે, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું, પણ તારે સાધના કરવી પડશે. અને નરેન્દ્રનાથે સાધના કરી. ત્યારે તેનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું, કોલેજના વિદ્યાર્થી હતા. અને કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, ડૉક્ટર હર્બર્ટ સ્પેન્સર, આ બધા પાશ્ચાત્ય વિદ્વાનોના પુસ્તકો વાંચી અને એ થઈ ગયા હતા અજ્ઞેયવાદી. એટલે આ બધું પૂછતા હતા. પણ જ્યારે રામકૃષ્ણ કે હા થઈ શકે અને તું પણ કરી શકે છે, ત્યારે એમણે સાધના કરીને પછી એમને પણ સમાધિ થઈ અને ઈશ્વરના દર્શન થયા. એટલા માટે જ્યારે શિકાગો ધર્મસભામાં એમણે જ્યારે સભાને સંબોધન કરીને કહ્યું, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા તે મૃત્યુમેતી નાન્ય પંથા વિદિતાયનાય. મેં એ પરમ પુરુષને જોઈ લીધા છે, પોતે કહે છે, મેં પરમ પુરુષ જોઈ, જેના જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહ્યું, હે અમેરિકન વાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ જ નામથી સંબોધન કરવા માગું છું. શું? અમૃતસ્ય પુત્રાહ. આ ઉપનિષદમાં આ વાત લખી છે મનુષ્ય માટે. એ મનુષ્ય કંઈ પ્રાણી નથી. આજકાલ તો તમે કોઈ પણ છોકરાને પૂછો, વિદ્યાર્થીને, ભાઈ વોટ ઇઝ અ મેન, તરત જ કહેશે વોટ મેન ઇઝ અ સોશિયલ એનિમલ. સામાજિક પ્રાણી છે. પણ એરિસ્ટોટલ કહે છે નો, મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ, બટ હી ઇઝ એન એનિમલ. છે તો એનિમલ જ, એટલે આ લોકોની દૃષ્ટિમાં એનિમલ જ છે. અને બેન્જામિન ફ્રેન્કલિન શું કહે છે? નો, મેન ઇઝ અ ટૂલ મેકિંગ એનિમલ, પણ એ પણ છે એ તો એનિમલ. અને એલ્વિન ટોફલર શું કહે છે? નો, મેન ઇઝ એ ઇકોનોમિક એનિમલ, એ આર્થિક પ્રાણી છે. પણ બધા એ પ્રાણી જ કહે છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિ એનો અભિગમ છે. માણસ એક છે, આ બે હાથ પગવાળો પશુ છે, દેટ્સ ઓલ. પણ ભારતીય અભિગમ શું છે? ભારતીય સંસ્કૃતિનો અભિગમ અમૃતસ્ય પુત્રા. અને પછી સ્વામી વિવેકાનંદ, હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, મને આ જ નામથી સંબોધન કરવા દો. ye the children of immortal bliss, holy and perfect beings, ye divination are sinners, it is a sin to call a man so. It is standing liable on human nature. Come up, O lions, and shake off the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે તો સિંહ છો. તમે જરા આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ તમારા બાળકોને જ્યારે તમે આ સંભળાવશો, આ પહેલું જ વાક્ય છે આનું, શક્તિદાય વિચારનું પહેલું જ વાક્ય. તમે તો ઈશ્વરના સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે એવો પૃથ્વી પરના દિવ્ય આત્માઓ, તમે પાપી, મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય પ્રકૃતિને એક કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો, ઊભા થાઓ અને અમે ઘેટા છીએ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અમારા આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો. તમે જળ પદાર્થ નથી, શરીર નથી. જળ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી. આ પહેલું જ વાક્ય શક્તિદાય છે. આ સ્વામીજીએ શિકાગો ધર્મસભામાં જે ભાષણ આપ્યું હતું આજે બહુ જરૂરી છે. કારણ કે અત્યારના જે બાળકો છે, વિદ્યાર્થીઓના બે જ, હું તો બધા ઘણી બધે આખા દેશમાં જાઉં છું, યુવાનો સાથે વાત કરું છું, વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું. બે સમસ્યા એ લોકોની સૌથી મોટી છે. એક આત્મવિશ્વાસનો અભાવ અને બીજું એકાગ્રતાનો અભાવ. અને એ બંનેનું સોલ્યુશન સ્વામી વિવેકાનંદના પુસ્તકમાં મળે છે. તો આવી રીતે રામકૃષ્ણદેવ પાસે કેવી રીતે સ્વામી વિવેકાનંદ ગયા, એમને ઈશ્વરના સાક્ષાત્કાર થયો, કેવી રીતે શ્રી રામકૃષ્ણ એમને તૈયાર કર્યા, પછી કેવી રીતે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણદેવ કેવી રીતે એમનું જીવન, અદ્ભુત જીવન, કે આખો રોમારોલા કહે છે, હી વોઝ ધ કન્ઝ્યુમેશન ઓફ 2000 years of spiritual life of 300 million people of India. ત્યારે 300 મિલિયન એટલે 30 કરોડની જનસંખ્યા હતી. અત્યારે તો 130 છે, પણ ત્યારે 30 કરોડ નથી. 30 કરોડની લોકોની 2000 વર્ષની સાધનાનું ફળ, નિચોડ શું છે? રામકૃષ્ણદેવ. એમ એ કહે છે. તો એમણે રામકૃષ્ણદેવ પર પણ જીવન ચરિત્ર લખ્યું છે, બહુ સુંદર. એ આખું જીવન ચરિત્ર પણ વાંચવા જેવું છે. પણ અહીંયા અમે એમના બહુ સુંદર સરળમાં સરળ વાક્યો બધા આપ્યા છે. રામકૃષ્ણ કથામૃત
અદ્ભુત ગ્રંથ છે રામકૃષ્ણદેવના ઉપદેશોનો, જે ગ્રંથના અનુવાદો દેશ વિદેશની અનેક ભાષામાં થયા છે, લગભગ બધી ભાષામાં થયા છે. અને એ એટલો બધો એ સુવિખ્યાત ગ્રંથ છે, કારણ કે એ એકચ્યુઅલી માસ્ટર મહાશયની ડાયરી છે. એમાં બધું લખેલું છે, આજના આ તારીખે આટલા વાગે કઈ જગ્યાએ વાતચીત થઈ, શ્રી રામકૃષ્ણદેવે શું વાત કરી, એ ડાયરી લખી રાખી હતી. એ ડાયરી પછી પુસ્તકાકારે પ્રકાશિત થઈ છે. એમાંના થોડાક બહુ જ મહત્ત્વના અત્યંત સરળ ભાષામાં એ ઉપદેશો છે. અને એમના પત્નીનું નામ મા શારદા દેવી, એ ત્રણેયના ફોટા છે અહીંયા. આ શાંતિ પ્રાપ્તિના ઉપાયો. શાંતિ આજકાલ બધાને જોઈએ છે, શાંતિનો અભાવ છે. કોઈને પણ પૂછો, ભાઈ શાંતિ નથી મનમાં, કેમ છો, હાઉ આર યુ, ફાઇન. પછી કોઈ સમસ્યા, અરે એટલી સમસ્યા છે, કોમ્પ્યુટરમાં નાખો તો ફીડ નહીં થાય, એટલી બધી સમસ્યા, બધા ટેન્શનમાં છે. ત્યારે આ નાનકડું પુસ્તક મા શારદા દેવીનું અત્યંત, જોકે એમના બીજા પુસ્તકો પણ છે, માતૃ સાનિધ્ય અને માની વાતો છે, પછી માનું જીવન છે, એ બધું તો ઠીક છે, પણ એમાંથી જ આ જીસ્ટ લઈને આપ્યો છે. બહુ સરસ રીતે એનું સંકલન કરવામાં આવ્યું છે. નાના નાના વાક્યોથી બહુ સરસ આમાં આપણને માર્ગદર્શન મળે છે. અને આજે તો મધર્સ ડે છે, એટલે મા શારદા દેવીની વાત કરવી હોય તો કલકત્તાથી લગભગ 30 માઇલ, 300 લગભગ 80 માઇલ દૂર ત્યાં જયરામબાટી નામનું ગામ છે. રામકૃષ્ણદેવનો જન્મ થયો હતો કામારપુકુરમાં, અને શારદા દેવીનો જન્મ થયો હતો જયરામબાટીમાં. બંને આજુબાજુમાં જ છે ગામો. તો એ જયરામબાટીમાં મા શારદાનો જન્મ થયો 1953માં, અને 1959માં એમના વિવાહ થયા. કોની સાથે? શ્રી રામકૃષ્ણદેવ સાથે. ત્યારે માની ઉંમર કેટલી? માત્ર 9 વર્ષ. 9 વર્ષ પણ નહીં, 6 વર્ષ. અને રામકૃષ્ણદેવની ઉંમર 22 વર્ષ. તમે કહેશો ભાઈ આ તો કજોડું છે, પણ આજની ભાષામાં કજોડું છે. આવી નાની બાળકીને લગ્ન કરી દીધા. પણ એ વખતના જમાનામાં નાની ઉંમરમાં જ લગ્ન થતા. પણ બીજી વસ્તુ છે કે આ તો દિવ્ય વિવાહ હતા. શ્રી રામકૃષ્ણદેવ જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ આ વખતે રામકૃષ્ણ રૂપે આવ્યા. અને જે રાધા હતા, સીતા હતા, એ આ વખતે શારદા દેવી રૂપે આવ્યા. એમનું જીવનચરિત્ર વાંચવાથી ખબર પડશે. તો આ તો દિવ્ય વિવાહ હતા. અને પછી 16 વર્ષની ઉંમરે મા શારદા દેવી ગયા દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણદેવની પાસે, અને એમની સેવા કરી. અને પછી આખી લીલા શરૂ થઈ. આખી તમે જીવનચરિત્ર વાંચો, અદ્ભુત જીવનચરિત્ર. અને શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિ થઈ ગઈ 16મી ઓગસ્ટ 1886. એના પછી મા શારદા દેવી 34 વર્ષો સુધી રહ્યા. અને 21મી જુલાઈ 1920ના રોજ એમણે મહાસમાધિ લીધી. એની પહેલાં કેટલા બધા લોકો એમની પાસે આવ્યા. જ્યારે શ્રી રામકૃષ્ણદેવ પાસે આવ્યા હતા 16 વર્ષની ઉંમરે, ત્યારે એમણે શ્રી રામકૃષ્ણદેવે એમનો ઇન્ટરવ્યૂ લીધો. આજકાલ ઇન્ટરવ્યૂ પહેલાં થઈ જાય છે, ત્યાં એ વખતે ઇન્ટરવ્યૂ પછીથી થયો. તો રામકૃષ્ણદેવ ઇન્ટરવ્યૂ લીધું કે ભાઈ તમે જો આવ્યા છે મારી પાસે એટલે દૂરથી, જયરામબાટી ત્યારે કલકત્તા, દક્ષિણેશ્વરમાં ત્યારે રહેતા હતા રામકૃષ્ણદેવ, મા કાલીના પૂજારી હતા. તો શું તમે એને સંસારમાં ખેંચવા આવ્યા છો? જો આ શરીરનો વિવાહ તમારી સાથે થયો છે, એના ઉપર તમારો પૂરો અધિકાર છે. જો તમે કહેશો તો હું સંતાન કરીશ, પણ મારે તો પવિત્ર જીવન જીવી અને ઈશ્વરની સેવા કરવી છે ને ઈશ્વરની આરાધના કરવી છે. પણ જો તમે કહેશો તો હું સંસાર માંડીશ. મા શારદા કે ના ના, હું તમારી સેવા કરવા આવી છું અને તમારા કાર્યમાં સહાયરૂપ થવા આવી છું. માટે તમે મને જે રસ્તે જાઓ છો એ રસ્તે મને પણ લઈ ચાલો, એટલું જ છે. આ તો થઈ ગયો ઇન્ટરવ્યૂ રામકૃષ્ણદેવનો. હવે મા શારદા દેવીએ રામકૃષ્ણદેવને ઇન્ટરવ્યૂ લીધો, એમનો ઇન્ટરવ્યૂ લીધો જ્યારે એકલા હતા ત્યારે દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણદેવના ઓરડામાં. અચ્છા સાચું કયો, સાચું કહેશો? શ્રી રામ કહે હા સાચું કહીશ. તો સાચું બોલો, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? મા શારદા દેવી પૂછે. ત્યારે શ્રી રામ કહે કે સાચું કહું, જે મા ત્યાં નવવતખાનામાં છે, એટલે એમના ગર્ભધારીણી મા, જેમણે એમનો જન્મ આપ્યો તો ચંદ્રામણી દેવી, એ નવવતખાનામાં રહેતા હતા, ઉપરમાં અને નીચે મા શારદા રહેતા હતા. જે મા ત્યાં નવવતખાનામાં છે
અને જે માં ત્યાં મંદિરમાં છે એટલે ભવતારિણી મા કાલીનું મંદિર, એ ભવતારિણી એ જ માં મારી સામે બેઠા છે. સાચું કહું છું, અમને સાક્ષાત જગદંબા રૂપે જોઉં છું. આટલું બધું સન્માન કોઈ પતિએ પોતાની પત્ની નથી આપ્યું. પણ બોલ્યો નહીં, ફક્ત બોલવાથી નહીં. 5મી જૂન 1872ના રોજ ફલહાણી કાળી પૂજાને દિવસે શ્રી રામકૃષ્ણ દેવે પોતાના ઓરડામાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરી. આખી રાત ષોડશોપચારની પૂજાની વ્યવસ્થા કરી. અને બાજોટ પર કોને બેસાડ્યા? કોઈ મૂર્તિ નહીં, પોતાની પત્ની મા શારદા દેવીને બેસાડ્યા. આખી રાત પૂજા કરી ષોડશોપચારથી. અને ફલાણી કાળી પૂજા રૂપે, ફલાણી કાળી પૂજાને દિવસે ત્રિપુરા સુંદરીના ભાવથી એમની આખી રાત પૂજા કરી. અને પછી પોતાની પાસે પોતાના જે કંઈ સાધનાનું બધું ફળ, પોતાની જપમાળા બધી એમના ચરણોમાં સોંપી અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. અને બંને સમાધિમાં લીન થઈ ગયા. મા શારદાદેવી પણ સમાધિમાં લીન, રામકૃષ્ણ દેવ પણ સમાધિ. અને પછી જ્યારે સમાધિથી પાછા આવ્યા ત્યારે રામકૃષ્ણ દેવે જે સ્તોત્ર અહીંયા દરરોજ સાંજના સંધ્યા આરતી થાય છે એમાં તમે આવી શકો, બહુ સુંદર પ્રાર્થના થાય છે. ખંડન ભવવદન સ્વામી વિવેકાનંદ રચના કરી. પછી ઓમ રીમ રીતમ એ સ્તોત્ર પણ સ્વામી વિવેકાનંદ રચના કરી. અને પછી સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિભૂતે સનાતની ગુણાશ્રય ગુણમય નારાયણી નમોસ્તુતે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. આ સ્તોત્ર, આ શ્લોકો તો તમને ખબર છે, દુર્ગા સપ્તશતી ચંડીના અત્યંત મહત્ત્વના શ્લોકો. એ સ્તુતિ કરી અને પછી એમણે પૂજા સમાપ્ત કરી. હવે આ વાત મા શારદા દેવીના મા હતા શ્યામા સુંદરી દેવી, એના કાનમાં વાત આવી અને તો માથું કૂટવા માંડી ગયા. અરર જમાઈ મળ્યો તો સાવ ગાંડો, પોતાની પત્નીને મા કહીને બોલાવે છે અને હવે તો હદ કરી, જગદંબા રૂપેની પૂજાએ કરી નાખી. તો પછી હવે સંસાર માણશે નહીં અને કોઈ સંતાન થશે નહીં. અને મારી બિચારી શારદાને કોઈ મા કહેવાવાળું નહીં હોય. આ રડે છે. હવે રામકૃષ્ણદેવ પાસે આ વાત, એટલે રામકૃષ્ણદેવ સાસુમાં ચિંતા કરો, માં ચિંતા કરો, તમારી દીકરીને એટલા લોકો મા કહીને બોલાવશે કે હેરાન પરેશાન થઈ જશે. અને આજે એ જ થયું. પછી તો એવું જ થયું. કારણ કે શ્રી રામકૃષ્ણ મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદ, એમના ગુરુભાઈઓ, ગૃહસ્થ ભક્તો, આ બધા મા શારદાદેવીને પોતાની મા માનવા લાગ્યા. અને એના પછી તો સ્વામી વિવેકાનંદ, સિસ્ટર નિવેદિતા, મિસ માર્ગરેટ નોબલ ઇંગ્લેન્ડથી લાવ્યા શિક્ષિકાને અહીંયા બહેનો માટેની સ્કૂલ શરૂ કરવા માટે. તો એ સિસ્ટર નિવેદિતા, મિસ મેકલાઉડ, મિસિસ ઓલી બુલ, પાશ્ચાત્ય જેટલા શિષ્યો, આ બધા પણ મા શારદાને મા માનવા લાગી. અને આજે શું સ્થિતિ છે? આજે કરોડો લોકો મા શારદા દેવીને માને છે. જ્યારે અમે લોકો, જ્યારે શારદા દેવીની જન્મજયંતિ હોય, સૌથી વધારે ભીડ શારદા દેવીમાં હોય. રામકૃષ્ણ દેવના જન્મ દિવસે પણ હોય, સ્વામી વિવેકાનંદની જન્મતિથિમાં પણ હોય, પણ સૌથી વધારે ભીડ મા શારદા. કારણ મા શારદા દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ. અને બધાને, અને એક ભક્તને પૂછવામાં આવ્યું, આ ત્રણમાંથી તમને કોણ વધારે ગમે? તો કે અમને ત્રણેય ગમે, રામકૃષ્ણ શારદા દેવી સામે. ના, સૌથી વધારે કોણ ગમે? તો કે મા શારદા દેવી ગમે. કેમ? તો કે રામકૃષ્ણ દેવ પાસે જઈએ ને તો એક જ વાત કરીએ, સાધન ભજન કરો, સાધન ભજન કરો, સાધન ભજન કરો. આ મનુષ્ય જીવન મેળવ્યું છે ઈશ્વર પ્રાપ્તિ માટે, એટલે તમે સાધન ભજન કરો, એક જ વસ્તુ કહે. અને તમે જજો પુસ્તકમાં તમે વાંચશો તો ખબર પડશે. અને સ્વામી વિવેકાનંદ પાસે જે કામ કરો, કામ કરો, કામ કરો, કામ કરતાં કરતાં મરી જાઓ, ગરીબોની સેવા કરો, રોગીઓની સેવા કરો, રોગીનાળની સેવા કરો, દરિદ્રાણીની સેવા કરો, સેવા કરો, સેવા કરો, સેવા કરો, કામ કરો, કામ કરો, કામ કરો. અને મા શારદાદેવી પાસે જઈએ તો શું કે? બેટા ખાઈ લે. મા શારદાને બીજી કોઈ ડિમાન્ડ નથી. તમે જાશો, કોઈ પણ આવતા, મા પોતાના હાથે રસોઈ કરીને જમાડતા, ત્યાં સુધી એને ચેન નહોતું પડતું. બધા એને છેલ્લે ઉંમર સુધી પણ એ એટલો પ્રેમ મા શારદા દેવીનો. અને મા શારદા શું કહેતા હતા? હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. તમે જેવા છો મારી પાસે આવી જાઓ. જો મારું સંતાન કાદવથી ખરડાઈ ગયું હોય તો શું મા તરીકે મારી ફરજ નથી
કે હું બાળકને મારા ખોળામાં લઉં, તો હું તો માં છું. આ તો આપણે સંસારમાં પણ જોઈએ છીએ, નાનું બાળક હોય અને પિતાજી રમાડતા હોય, ત્યાં ઓલાએ છી કરી નાખ્યું, તરત જ બાળકને દૂર કરી દે. માં એમ કરે ના, માં શું કરે? બાળકને ઉપાડે, એને સાફ કરે, નવડાવે, નવા કપડાં પહેરાવે, પછી કાજળની ટીલી લગાડે, પાવડર લગાડે, તૈયાર થઈ ગયા, લાવો હવે. પછી પિતાજી કે લાવો હવે. આ તો પિતાજી અને માતાજીમાં ભેદ છે. તો મા શારદા કે હું તો માં છું ને, તમે જેવા હો મારી પાસે આવો. મારું બાળક કદી કાદવથી ખરડાઈ ગઈ હોય, કોઈ પાપ પણ કર્યા હોય, ગમે તે હોય, તમે ગમે તે ભૂલ કરી હોય, તમે આવી જાઓ મારી પાસે, હું અહીંયા તમને સ્વીકારીશ. એવું ઉદ્બોધન ભવનમાં જ્યારે રહેતા હતા કલકત્તામાં, તો એકવાર પૂજા કરતા હતા, જોયું બહાર એક યુવતી રડી રહી છે. એણે કીધું કોણ છે, બહાર આવો. તો હજી જોરથી રડવા ગઈ, માં હું અંદર આવવા લાયક નથી, નહીં મારું ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયું છે. માં શારદાવી પૂજા અધૂરી મૂકીને આવ્યા, સામે બહાર આવ્યા અને એને ભેટી પડ્યા. દીકરી કાંઈ વાંધો નહીં, તને હવે પસ્તાવો થયો છે, હવે નવું જીવન શરૂ કર. અને અંદર લાવ્યા, એને પ્રસાદ ખવડાવ્યો, એને મંત્ર દીક્ષા આપી, અને કે જો ભગવાનના નામથી હજારો જન્મોના પાપ કપાઈ જાય, આ તને નામ આપું છું, રોજ જપ કર. અને આ કરી આખું જીવન એનું બદલાઈ ગયું. આવી તો કેટલા બધા લોકો મા પાસે આવતા હતા, કેટલી બધી રીતે, પાપી તાપી, પણ મા બધાનો સ્વીકાર કરતા, કોઈનો અસ્વીકાર નહીં, કોઈનો અસ્વીકાર નહીં. કે હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. અને પછી કોઈએ પૂછ્યું તમે કોની માં છો? કે હું બધાયની માં છું. આ પશુ પક્ષીની માં? તો કે હાની માં. એક બિલાડી હતી, એ બિલાડી ત્યાં રહેતી હતી. પછી અમારા બ્રહ્મચારી મહારાજ એકવાર શું કર્યું કે બિલાડી દૂધ પી ગઈ. તો એને કીધું જો માં આજે બિલાડી દૂધ ચોરી ગઈ. તો માએ કીધું બેટા આ લોકોનો સ્વભાવ જ ચોરી કરવાનો, કોણ એને પ્રેમથી ખવડાવવાનો છે? તો એણે પોતાનો સ્વધર્મ બજાવ્યો છે. એને કંઈ મારતો નહીં. અને એકવાર તો હદ થઈ ગયેલા જ્ઞાન મહારાજના પથારી ઉપર જ એણે ગંદુ કરી નાખ્યું. હવે તો ક્યાં જાય, લાઠી લઈને મહારાજ આવ્યા મારવા માટે. માએ કીધું અરે મારમાં. જો આ બીચ માં શું કહે, જો આ બિલાડી રહે છે અહીંયા, ખાય છે અહીંયા, તો પછી આ ગંદુ કરવા ક્યાં જાય? એટલે અહીંયા ગંદુ કર્યું છે, તું ચિંતા નહીં કર, હું ધોઈ આવું છું. તો માનો પ્રેમ. એક વાછરડું હતું, એ જ્યારે ભૂખ લાગે અને કોઈ મનમાં દુખે અને માં કે, એટલે તરત જ, નહીં તો હમ્મા કે, પણ જ્યારે દુખે ત્યારે માં ત્યારે દોડી જાય, એને પેટમાં, એને ખોળામાં લઈને આમ એમ પેટમાં કરે, બછડું શાંત થઈ જાય. એક પોપટ હતો, પોપટ સીતારામ કહે, પણ જ્યારે ભૂખ લાગે ત્યારે માં, એટલે માં સમજી જાય ભૂખ હોતી છે, એટલે તરત જ એને ખાવાનું આપે. માં કે હું બધાયની માં છું, સજ્જનની પણ માં છું, દુર્જનની માં છું. તો કોઈ કે પૂછે તમે કેવા માં છો? તો કે હું તમારી સાચોકલી માં છું. ફક્ત કહેવાની માં નહીં, ગુરુપત્ની નહીં, સાવકી માં નહીં, સાચોકલી માં. અને ખરેખર એમનું જીવન ચરિત્ર તમે જુઓ, અદ્ભુત જીવન ચરિત્ર. એ સકલની માં. આજે મધર્સ ડે છે એટલે એના વિશે હું જરા બોલ્યો, પણ આપણે ટોપિક ઉપર આવી જઈએ નહીં તો આમાં જ ટાઈમ બધો જશે. હવે ઇફેક્ટિવ પેરેન્ટિંગની વાત કરીએ છીએ જ્યારે માની, તો મા શારદાની વાત કર્યા પછી બીજી છે ભુવનેશ્વરી દેવી. માનો કેટલો મોટો રોલ છે વ્યક્તિત્વ વિકાસમાં. સ્વામી વિવેકાનંદ પોતે અમેરિકામાં ગયા ત્યારે કહ્યું હું જે કહું છું એના માટે હું આભારી છું મારી માતાને. કેમ કે મારી માતા જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે મારી માતાએ કેટલી પ્રાર્થના કરી, કેટલા ઉપવાસ કર્યા, કેટલા વ્રત કર્યા, એને કારણે મારો જન્મ થયો. એટલે હું જે કહી છું મારી માતા ભુવનેશ્વરી દેવીના માટે છું. અને એ તો આપણે જાણીએ છીએ, બધાને ખબર છે, સ્વામી જે ભુવનેશ્વરી દેવી ખૂબ પ્રાર્થના કરતા શિવજીને, અને કે મને એક સંતાન, એક પુત્ર આપો. અને પછી એમણે વારાણસીમાં વીરેશ્વર મહાદેવ એની પાસે સ્પેશિયલ વિશેષ પૂજા કરાવી કે મને આ એક સંતાન પ્રાપ્ત થાય. અને એક દિવસે શિવજીના દર્શન થઈ ગયા સ્વપ્નમાં, અને એમણે કહ્યું કે હા હું તમારે ત્યાં આવીશ. અને એમનો જ અંશ જાણે કે આવ્યો. ઠીક એના થોડાક દિવસમાં સ્વામી વિવેકાનંદ જન્મ થયો.
હવે એનું નામ રાખવામાં આવ્યું વીરેશ્વર, કારણ કે વીરેશ્વર શિવની પ્રસાદી હતી. વીરેશ્વરમાંથી બિલેશ્વર થયું અને બિલેશ્વરમાંથી બિલે થયું, નાનકડા બિલે. અરે તમે લોકો કહો છો અમારું બાળક છે ને, બધા મારા બાપા મને આવીને કે અમારું બાળક બહુ સુપર એક્ટિવ, હાઈપર એક્ટિવ. કરવું શું? તો હાઈપર એક્ટિવ તમે જુઓ, આ બિલે કેવો હાઈપર એક્ટિવ હતો. 2 આયા કામવાળી રાખી હતી, એ સંભાળી નથી શકતી, એટલો બધો હાઈપર એક્ટિવ હતો. એટલી બધી એનામાં એનર્જી હતી, આમ દોડે આંખ ફેંકે ઓલું ફેંકે, એટલી એનામાં શક્તિ હતી. પણ ભુવનેશ્વરી દેવીએ શું કર્યું? હવે કેવી રીતે જ્યારે ગુસ્સામાં આવે તો બધું ફેંકી દે, ત્યારે ભુવનેશ્વરી પકડીને એને નળની નીચે રાખે અને પાણી નાખતા નાખતા કે શિવ 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 અને પછી કે જો વધારે તોફાન કરીશ ને તો શિવજી તને કૈલાસમાં આવવા નહીં દે, ડાયો ડબરો થઈ જાય. એટલે ભુવનેશ્વરી પોતાની, આ તમારે પોતાની ટ્રીક લેવી પડે કે કઈ વાતથી એને તમે જપ્ત કરી શકશો. એણે સમજી લીધું આ શિવજીનો ભક્ત છે, શિવજીનો અંશ હતો, એટલે શિવજી નામ કહ્યું એટલે એકદમ શાંત. તો જે કંઈ હોય, આ બિલે પછી એનું નામ કોલેજમાં ગયા ત્યારે નરેન્દ્રનાથ દત્ત થયું અને પછી સ્વામી વિવેકાનંદ બન્યા. એ તો આખી જીવનચરિત્ર એમને વાંચો, અદ્ભુત એ જીવનચરિત્ર છે. તો ભુવનેશ્વરી દેવી માટે સ્વામી વિવેકાનંદે પોતે કહેતું, હું જે કાંઈ છું એ મારી માતાને માટે છું. અરે માતાનો બહુ જ મોટો રોલ હોય છે. એક વિદેશની વાત છે, એક વિદ્વાન પાસે એક માતા આવી કે વેન શુડ આઈ સ્ટાર્ટ એજ્યુકેટિંગ માય ચાઇલ્ડ, કે મારી સંતાનને ક્યારે હું શિક્ષણ દેવાનું શરૂ કરું. તો એમણે પૂછ્યું વોટ ઇઝ હિઝ એજ? એણે કીધું 5 વર્ષ. તો એણે કીધું યુ હેવ કમ 5 years લેટ ટુ મી. તમે 5 વર્ષ મોડા મારી પાસે આવ્યા છો, બિકોઝ એજ્યુકેશન શુડ સ્ટાર્ટ ફ્રોમ day 1. પહેલા દિવસથી સંતાનનું શિક્ષણ શરૂ થાય છે. આ છે પાશ્ચાત્ય સંસ્કૃતિનું. પણ ભારતીય સંસ્કૃતિમાં શું કહે છે? ભારતીય સંસ્કૃતિમાં કહે છે -6 months. જ્યારે બાળક ગર્ભમાં હોય, આપણે અભિમન્યુની વાર્તા સાંભળી છે, આપણે લાગે આ તો બધી મહાભારતની વાર્તા એમ જ છે, એવું નથી. હવે સાયન્ટિસ્ટ લોકોએ પુરવાર કર્યું છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એના સંસ્કાર ગઠિત થાય છે. એટલા માટે ગુજરાત યુનિવર્સિટીએ ચિલ્ડ્રન યુનિવર્સિટી શરૂ કરી છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી કોના માટે છે? જે ચિલ્ડ્રન હજી એનો જન્મ નથી થયો, એ માના ગર્ભમાં છે ને એના માટે તપોવન નામની જગ્યા છે ને ત્યાં માતાઓને ગર્ભધારીણી માતાને જે ગર્ભ રહ્યો છે એવા માતાઓને ત્યાં રાખે છે. એમને સંસ્કાર આપવામાં આવે છે, માતાઓને એમને બધું આખું ટ્રેનિંગ દેવામાં આવે છે, જેથી જે બાળકો એમને જન્મ આપે એ જન્મની પહેલાંથી જ સંસ્કારી હોય. આ અત્યારે બહુ, અને હવે તો ગર્ભ સંસ્કારનું બહુ મોટું વિજ્ઞાન છે. એટલા માટે બહુ મોટી વાત છે. તો સ્વામી વિવેકાનંદ જે કીધું ભુવનેશ્વરી દેવી, એનું બહુ મોટો રોલ છે, સાચી જ વાત છે. ને જેટલા બાળકો છે, તમે પણ જો તમારે જો સારું બાળક જોઈતું હોય તો તૈયારી તમારે એજ્યુકેશનની -6 monthsથી કરવી પડે. આ તમને સાચી એક ઘટના બતાવું છું. ટાઈમ તો થઈ ગયો, ઓહો હજી 15 જ મિનિટ છે ને હવે તો. હા 15 મિનિટ તો ઠીક છે, ચાલો જલ્દી પતાવું. તો એક ઘટના હું કહી દઉં. અહીંયા હું રાજકોટમાં હતો, ઘણા 30 વર્ષ લગભગ પહેલાંની વાત છે. તો મારી પાસે ઘણા લોકો આવે કાઉન્સેલિંગ માટે. તો એક બેન આવ્યા કે હું ઠેઠ સુરતથી આવ્યું છું, મારે તમારી એડવાઇસ લેવી છે. બોલો. તો ગામડાના બેન હતા, 12th પણ પાસ નહીં કર્યું હોય, એ બધું ખાસ ભણેલા નહોતા અને સુરતની આસપાસના કોઈ ગામડામાં રહેતા હશે કે સુરતમાં રહેતા હશે પણ ઓમ ગામડાના. તો કે જો મારે છે ને હવે મહિના રહ્યા છે અને મારે એવું સંતાન જોઈએ છે, એવું સંતાન હું જન્મ આપવા માગું છું જે જન્મથી જ બ્રહ્મજ્ઞાની હોય અને મને પણ બ્રહ્મજ્ઞાન આપે. મને બ્રહ્મજ્ઞાની છોકરો જોઈએ છે, સંતાન જોઈએ છે. અને એના માટે તમે જે કહેશો હું કરવા તૈયાર છું. જે તમે કહેશો આટલા ઉપવાસ કરો, આટલી તપસ્યા કરો, જે કંઈ કહેશો હું તૈયાર છું, પણ મારે બ્રહ્મજ્ઞાની મારે સંતાન જોઈએ. તો ભાઈ વિચાર, આવી સમસ્યા મારી પાસે કોઈ દિવસ આવી નહોતી. પછી મને યાદ આવ્યું, એક માએ પોતાની દીકરીને કીધું હતું, જો તારે મહિના રહ્યા છે તું ભાગવત વાંચ તો એને ધ્રુવ પ્રહલાદ જેવો સંતાન પ્રાપ્ત થશે. અને એણે વાંચ્યું ત્યારે ખરેખર એને બહુ ભક્તિમાન એક
બાળકનો જન્મ થયો. એ ત્યારે મને બસ ક્લિક થઈ ગયું. મેં કીધું જો એક કામ કરો, 24 કલાકમાં 24 કલાક ભગવાનનું નામ લેવાનું. એ ન બને જ્યારે ભગવાનનું નામ ન લઈ શકાય, જે ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એનું ભગવાન નામ લ્યો, એનું ધ્યાન કરો, એની પૂજાપાઠ કરો, એનું ભજન કરો. ભજનમાંથી પછી ચોપડીઓ વાંચો. ઘણી બધી ચોપડીઓ મેં આપી દીધી, સ્વામી વિવેકાનંદની અને બધી રામાયણ મહાભારત બધી વાર્તાઓ વાંચો. આ મેં એને કહી દીધું. એના પછી હું પણ ભૂલી ગયો. તેના લગભગ 6-7 વર્ષ પછી હશે એક નાનકડું પોસ્ટકાર્ડ આવ્યું કે સ્વામીજી મને માફ કરજો કે હું અત્યાર સુધી તમને કહીને શક્યો કે ખરેખર તમે જે કીધું એમ મેં કર્યું અને મને બહુ જ એક સરસ છોકરો મળ્યો. એટલે પછી અને જે હું ચાહતી હતી, મને આંગળી પકડીને નાનકડો લઈ જાય અને મંદિરમાં બેસાડે અને ધ્યાન કરવાનું કે પોતે, અને પોતે ધ્યાન કરે નાનપણથી, કે આવો મને સંતાન મળ્યું. એક દિવસે ઉત્તરાખંડથી કેટલાક સાધુ આવ્યા હતા ભિક્ષા લેવા માટે. હું ભિક્ષા દેતી ત્યારે એ લોકો આ બાળકને જોઈ ગયા, અરે ये तो हमारी पार्टी का है, ये तो ब्रह्मज्ञानी है. ત્યારે એ મને યાદ આવ્યું, અરે મેં તો બ્રહ્મજ્ઞાની જ માગ્યો હતો અને બ્રહ્મજ્ઞાની આવી ગયો અને સ્વામીજીને તો બતાવ્યું જ નથી. એટલે તરત જ પછી મને લેટર લખ્યો કે મને માફ કરજો, ખરેખર મને બ્રહ્મજ્ઞાની સંતાન થયું. તો આ તો રિયલ કેસ સ્ટોરી છે. ઘણા બધાને આવા અનુભવો છે. એટલા જ્યારે ગર્ભસ્થ હોય ત્યાંથી તમે જો પ્લાનિંગ શરૂ કરો બાળકને એજ્યુકેશન દેવાની, અને એમને સૌથી ઇમ્પોર્ટન્ટ અત્યારે જે અપાઈ રહ્યું છે બહારમાં એજ્યુકેશન છે, કેરિયર ડેવલપમેન્ટ માટે અપાઈ રહ્યું છે. અમે કહીએ છીએ કેરિયર ડેવલપમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે કેરેક્ટર ડેવલપમેન્ટ. સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ જોઈએ છે. શિક્ષણ અમે ચરિત્ર નિર્માણવાળું શિક્ષણ છે. એટલા માટે આપણે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, વેલ્યુ એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એને મૂલ્યો દેવાનું વાત કરો, સંસ્કારો દેવાનો પ્રયત્ન કરો, એ વધારે મહત્ત્વનું છે. ઠીક છે, બાકી બધું એને એકેડેમિક નોલેજ પણ આપો જેથી પાછળ ન રહી જાય, એ તમારે જે પણ કરાવવું હોય. પણ આ બોથ ફોર્મલ ઇનફોર્મલ વેમાં, ઔપચારિક અનૌપચારિક વેમાં એમને, કારણ કે સ્કૂલ કોલેજમાં આ બધું દેતા નથી. ત્યાં એ લોકો માત્ર કેરિયર ઓરિએન્ટેડ આપે છે. માર્ક્સ કેવી રીતે જ્યાં મળે પરીક્ષામાં એના માટેની ટ્રીક બતાવશે અને એ ભણવાના થોતા જ ભણાવશે. બાકી મેન મેકિંગ કેરેક્ટર બિલ્ડિંગ કોઈ એજ્યુકેશન ત્યાં નથી. એના માટે તમારે આ ખાસ, એટલા માટે વેલ્યુ એજ્યુકેશનનું અમે આ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. દરરોજ પ્રોગ્રામ થતા હોય છે, દરરોજ કોઈને કોઈ સ્કૂલના બાળકો આવતા હોય. અને વેલ્યુ એજ્યુકેશન ઇઝ અ ટ્રાયેંગલ, એ ત્રિકોણ છે. તો એક તરફ છે બાળકો, એક તરફ છે શિક્ષકો, ઉપરમાં છે માતા પિતા. આ ત્રણેય મળીને મૂલ્યનિષ્ઠ શિક્ષણ થાય. કારણ કે જ્યારે શિક્ષકોને કંઈ આમ કરો તો કે ભાઈ અમારી પાસે તો માત્ર 6 કલાક આવે છે, બાકી તો કલાકમાં ત્યાં માતા પિતાને તમે સમજાવો ને કે આમ કરે. અને માતા પિતાને કહે ભાઈ અમે તો આમાં કંઈ જાણીએ નહીં, એટલા માટે તમે સ્કૂલમાં મૂકો છે. શિક્ષકો એને ટ્રેનિંગ આપશે, શિક્ષકો એને સંસ્કાર આપશે. એ બંને એકબીજા ઉપર ઢોળ કરે છે નહીં. બંનેનો રોલ છે. બંને પોતાની જવાબદારી સમજી અને બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ, એના માટેનો પ્રયત્ન કરવા જોઈએ. એ બહુ જરૂરી છે. અને બાકીના પુસ્તકોમાં તો આ બધામાં, આ પુસ્તક જે છે એમાં ઘણી બધી વસ્તુઓ આપી છે. અને આપણે ટાઈમ ઓછો છે એટલે હું જલ્દીથી તમને એક સક્સેસ ફોર્મ્યુલા આપી દઉં. ABCD બધા જાણે છે, ABCDE. A ઇઝ એક્સેપ્ટ, સ્વીકાર કરો. જેવું સંતાન તમને મળ્યું છે એવો સ્વીકાર કરો. બિકોઝ ખલીલ જિબ્રાન કહે છે તમારા બાળકો તમારા નથી, એ ભગવાનના દેવ શિશુઓ છે, ભગવાને દીધેલા બાળકો છે. તમને આપવામાં આવ્યા છે ફક્ત એનો ઉછેર કરવા માટે. એટલે એને ખૂબ પ્રેમ આપો, જેટલો પ્રેમ આપી શકો એટલો ઓછો છે. પણ અટેચમેન્ટ નહીં હોવું જોઈએ. અટેચમેન્ટથી જ પોઝેસિવનેસ આવશે અને એનાથી દુઃખ આવશે, એક્સપેક્ટેશન આવશે. લવ આપો, ગીવ લવ, લવ, લવ. તો આ જે છે એ એક્સેપ્ટ વોટ એવર, જેવા છે એવા. કારણ કે તમને કેવા બાળકો મળ્યા ખબર છે? તમે કહો છો આ બાળક અહીંયા કેમ આવ્યો, એમ નથી આવ્યો. આ સાયન્ટિફિક છે. લા ઓફ કર્મ પ્રમાણે આવે છે, કર્મના સિદ્ધાંત પ્રમાણે આવે છે. એના કર્મ પ્રમાણે અને તમારા કર્મ પ્રમાણે બંનેના મેચ થતા હતા, એટલે અહીંયા આવ્યો છે. એટલે જ કહે છે ને, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. તો
એને અટ્રેક્ટ કરે છે સોલને, એ મા બાપ પોતાને ઘરમાં. તો એ આવ્યા છે એમને નથી આવ્યા, કંઈક એના બિકોઝ ઓફ લો ઓફ કર્મ. એટલા માટે જેવા છે એને એક્સેપ્ટ કરો અને પછી એને સારામાં સારું બનાવવાનો પ્રયત્ન કરો. અમારે ત્યાં એક યુવક આવે છે, ઘણીવાર આવે છે. એ જ્યારે એનો જન્મ થયો તો જન્મથી જ આંધળો હતો, નાક પણ નહોતું, એટલી બધી ડિફેક્ટ હતી શરીરમાં. એટલે ડૉક્ટરે કીધું, એડવાઇસ આપી એના મા બાપને કે ભાઈ તમે છે ને આને અત્યારે તમે કહો તો અમે પતાવી દઈએ, હમણાં પતાવી દઈએ. કેમ? આખી જિંદગી એ પણ બહુ દુઃખ ભોગવશે, તમે દુઃખ ભોગવશે. પહેલાં તો અમારે 16 ઓપરેશન કરવા પડશે એને જીવાડવા માટે, આવડા નાનક બાળક ઉપર. અને પછી જીવશે તો કેટલું જીવશે ખબર નથી. અને જીવન આખી જિંદગી આંધળો રહેશે, નાક તો છે જ નહીં એને, આખી જિંદગી એ દુઃખી થશે. માટે તમે કહો તો અમે પૂરું કરી નાખીએ અહીંયા જ. તો એના મા બાપ કે ઠીક છે, પણ દાદાજી હતા કે ના ના ના, આ ભગવાનનો દીધેલો છે, આ ભગવાનની પ્રસાદી છે, જેવી પ્રસાદી છે હું સ્વીકાર કરીશ. જો ભગવાને મરેલો આપ્યો હોત તો હું કાંઈ ન કહેત, પણ ભગવાને જીવતો આપ્યો છે તો આ હું એ નહીં કરવા દઉં. તો દાદાએ જીદ કરી અને રાખ્યો. એના પછી શું થયું? એ બાળકને એટલા બધા 16 ઓપરેશન થયા, કેટલી બધી તકલીફ વેઠીને એણે ભણવાનું શરૂ કર્યું. અત્યારે શું હાલત છે? એ 5 વિષયોમાં MA થઈ ગયો છે, કોલેજમાં પ્રોફેસર છે, જેટલા આપણા શાસ્ત્રો બધા એને મોઢે છે, ગીતાના 700 શ્લોક મોઢે, ઉપનિષદો બધા મોઢે, જેટલા શાસ્ત્રો બધા મોઢે. કોઈ પણ એક તમને મ્યુઝિકમાં માસ્ટર છે, મ્યુઝિકમાં બધાને મ્યુઝિક ટીચર પણ છે, બધાને મ્યુઝિક પણ શીખવાડે છે. એનું નામ છે ઉત્તમ મારું. તમે ઇન્ટરનેટમાં જાશો આની આખી સ્ટોરી મળી જશે, કેવી રીતે દાદાએ કર્યું. અને પછી ઉત્તમ મારું અત્યારે ક્યાં છે? અહીંયા મોટિવેશનલ ટોક દેવા આવે છે ક્યારેક ક્યારેક. ક્યાંથી ક્યાં પહોંચી ગયો? કેવી રીતે? એક્સેપ્ટ. એમણે એક્સેપ્ટ કર્યો જેવો હતો, ને એમાંથી વર્ક કરો અને હજી વધારે જેટલો સારો થઈ જાય. બી એન્ડ મેક. સ્વામી વિવેકાનંદ સિસ્ટર નિવેદિતાને ફોર્મ્યુલા આપ્યો હતો, પહેલાં પોતે મહાન બનો, પછી બીજાને મહાન બનાવો. તો માતા પિતા જો ચાહતા હોય કે બાળક મહાન બને તો પહેલાં માતા પિતાએ મહાન બનવું પડશે. એક છોકરો 12th સાયન્સમાં હતો, એટલે મમ્મીએ કીધું, હવે આ વખતે ટીવી નથી જોવાનું આખું વર્ષ. પછી છોકરાએ શું કીધું? પહેલાં તારી સાસુ વહુની સિરિયલ બંધ કર. અને પપ્પાને કીધું, તારો ક્રિકેટ મેચ કોમેન્ટ્રી બંધ કર, પછી હું આ બંધ કરું. એટલે પછી આ લોકો સમજી ગયા તો આમ માનશે નહીં, એટલે ટીવી ચડાવી દીધું ઉપર ઉભરાઈમાં. અને 12th સાયન્સમાં સારા નંબર આવ્યા. તો જે કંઈ હોય તો આ જો છોકરાઓ જે સંતાનો છે, આજકાલ મોડર્ન છોકરાઓ બહુ ઇન્ટેલિજન્ટ છે. તમે જે કહેશો એ નહીં કરે. મારા મોટાભાગના મા બાપ એમ જ કહે છે મોસ્ટ ડિસઓબિડન્ટ. અને પહેલાં મારી પાસે જે મા બાપ આવતા હતા કહેતા હતા કે અમારું કયું માનતા નથી. અમારા જમાનામાં અમે કયું પણ માનતા અને માતા પિતાથી ડરતા. પછી એવી જનરેશન આવી જેમાં એ કહે છે કે ભાઈ માતા પિતા કહે છે અમારું કયું માનતા નથી. અને હવે એવો સમય આવ્યો છે માતા પિતા અમે છોકરાઓથી ડરીએ છીએ. ઊંધો સમય કે કદાચ આપણે કહી દઉં મોબાઈલ લઈ લીધો, સ્માર્ટફોન નહીં મળે અને ફાંસીનો ખંધો ભલાવ્યો અને આત્મહત્યા કરશે તો પોલીસમાં કેસ થશે. ડરે છે અને ના પણ પાડી શકાતી નથી. પણ છોકરાઓ ક્યારેય તમારું માનશે નહીં. તમે જે કહેશો એ નહીં કરે, પણ તમે જે કરશો એ કરશે. દે વિલ લર્ન બાય એક્ઝામ્પલ. દે વિલ લર્ન બાય એક્ઝામ્પલ. તમે ટોપી ફેંકશો તો એ ટોપી ફેંકશે. બાકી તમે 1000 વાર કહો ટોપી ફેંકી દે, નહીં ફેંકે. તારું સોશિયલ મીડિયા ઓછું કર, નહીં કરે. પણ તમે સોશિયલ મીડિયા ઓછું કરશો તો એ કરશે. આ યાદ રાખવાનું છે. બી એન્ડ મેક. પહેલાં પોતે મહાન બનો, પહેલાં પોતે આચરણ સારું કરો. તમારું જેવું આચરણ હશે એનાથી શીખશે. આચરણથી શીખશે, ઉપદેશથી શીખશે નહીં. બી. તમે સાચું બોલશો તો એ સાચું બોલશે. તમે એને કેટલી વાર કહેશો ભાઈ સાચું બોલવું હો, હંમેશા સાચું બોલવું, સત્યમ વદ સત્યમ વદ. એ મનમાં હસે છે, પોતે 10 વાર બોલે છે, મને કહે છે સત્યમ વદ. તમે જો સત્ય બોલવાનું શરૂ કરશો એને કેવું નહીં પડે, પોતે જ સત્ય બોલશે. તો આ બી એન્ડ મેક, આ છે બી. સી કોમ્યુનિકેશન. એની સાથે કોમ્યુનિકેશન બાળકો સાથે હંમેશા રાખવું જોઈએ, કારણ કે જનરેશન કે બહુ જ બળી આવી ગઈ છે. એલ્વિન ટોફલર કહે છે કે ધ હોલ સોસાયટી ઇઝ અંડરગોઈંગ ટ્રાન્સફોર્મેશન એટ સચ એન એક્સલેટેડ સ્પીડ that the future society would not be able to absorb that shock. એટલું મોટું
એ પરિવર્તન આવી રહ્યું છે કે સમાજમાં બહુ પરિવર્તન આવ્યું છે, બહુ જલ્દીથી આવી રહ્યું છે. અને એ જ વાત થઈ છે અત્યારે જનરેશન ગેપ. અરે જનરેશન ગેપ પહેલાં તો 50 વર્ષમાં આવતી હતી, હવે 2 વર્ષમાં 4 વર્ષમાં જનરેશન ગેપ આવી રહી છે. આખી જનરેશન થઈ રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આગળ વધી રહી છે એટલું બધું કે આપણે જો અપડેટેડ નહીં રહે તો બેકડેટેડ થઈ જશું. બધા બેકડેટેડ થઈ ગયા, માતા પિતાઓ બેકડેટેડ થઈ ગયા, ટીચર્સ અપડેટેડ થઈ ગયા, બેકડેટેડ થઈ ગયા, અપડેટેડ નહીં રહેતું. કારણ કે એટલા જલ્દીથી ઝડપથી સમાજ આગળ વધી રહ્યો છે અને વિકાસ થઈ રહ્યો છે. એટલા માટે જનરેશન ગેપને પૂરું કરવું હોય તો એકમાત્ર છે કોમ્યુનિકેશન વધારવું પડે. તો કમસે કમ તમારે એની સાથે પહેલાં તો ઉછેર તમે ત્યારે કરો, થોડો એને તમારે સરસથી જોવું પડે. કારણ કે જ્યારે આપણે કોઈને છોડને ઉછેર કરીએ તો પહેલાં શું કરીએ, સારામાં સારા બીજ હોવા જોઈએ. પછી આપણે શું કરીએ, એક વાડ નાખીએ, કારણ કે બકરી ઘેટા ચકરી ન જાય, એટલે એને કહે છે ગાર્ડ. એટલે જ કહેવાય છે જે લોકો ગાર્ડ કરે બાળકોને એનું નામ ગાર્ડિયન. તો તમે બધા એનો ગાર્ડ કરો. પણ પછી એક સમય આવે છે જ્યારે છોડ મોટો થઈ જાય પછી તો તમે ગાર્ડને દૂર નહીં કરો તો છોડને પછી વધી નહીં શકે, એને પ્રકાશ નહીં મળે, હવા નહીં મળે, પછી એને છૂટો મૂકી દો. આફ્ટર સમ ટાઈમ યુ બીકમ ધેર ફ્રેન્ડ. પછી એને ઉપર વધારે અંકુશ નહીં, પણ સાવ નહીં છોડી દેવાનું, બહારથી દૂરથી એના ઉપર આપણે જોવાનું, વોચ રાખવાનું કે જેથી એસ્ટ્રે નથી જાય. આજકાલ આટલું બધું છે એટલા માટે સોશિયલ મીડિયામાં કે શેમાં એ દૂરથી આપણે કરવું રાખવાનું છે. એ ગાર્ડિયન. પણ એમાં સૌથી વધારે છોડના ઉછેરમાં સૌથી વધારે વસ્તુ કઈ છે, મોટી મહત્ત્વની? ફર્ટિલાઇઝર પણ જરૂરી છે, ઇન્સેક્ટિસાઇડ જરૂરી છે, પણ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ કઈ છે? હે શું? સનલાઇટ. બીજું કોઈ? વોટર વગર છોડ સુકાઈ જશે. પણ કેવું વોટર? અમે લોકોએ પોરબંદરમાં કોલોની બનાવી અર્થક્વેકમાં, તો અમે કીધું નંદનવન બનાવવું છે. ઘણા બધા વૃક્ષો અમે ઉછેર્યા, બધા મરી ગયા. કેમ? ત્યાં પોરબંદરમાં ખારું પાણી છે, સમુદ્ર નજીક છે. એટલે પછી અમે લોકો ચેક ડેમ બનાવ્યો અને વરસાદનું પાણી અમે કલેક્ટ કર્યું, એ પાણી પાયું, છોડ બહુ. અત્યારે જુઓ કેટલો બધા ઝાડ ઉગી ગયા. તો હંમેશા આ તમારે જો બાળકનો ઉછેર કરવામાં સૌથી વધારે વસ્તુ કઈ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોટર, પાણી. એટલે કે પ્રેમ. પાણી એટલે પ્રેમ. લવ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લવ. પણ કેવો લવ? ખારું પાણી નહીં, મીઠું પાણી. ખારો પ્રેમ નહીં, મીઠો પ્રેમ. સ્વાર્થી પ્રેમ નહીં, નિસ્વાર્થ પ્રેમ. નિસ્વાર્થ પ્રેમ જો તમે બાળકો પ્રત્યે રાખશો, જેટલો તમે રાખશો એટલો બાળકનો સારામાં સારો ઉછેર થશે. એટલે સી કોમ્યુનિકેશનમાં આ બધું આવી જાય. ડી છે ડિસિપ્લિન. તમે એને ડિસિપ્લિનમાં નહીં રાખી શકો જ્યાં સુધી તમે પોતે ડિસિપ્લિનમાં નહીં રહો. એટલે ઘરમાં અમારે ત્યાં જેમ ડિસિપ્લિન છે આશ્રમમાં, સવારે 5 વાગે મંગલ આરતી થાય, એના માટે શંખ વાગે, 7 વાગે પાછું બેલ પડે, ઘંટી વાગે એટલે જમવાનું થાય, પછી બધા કામ કરે, પછી 12:20 12:10 પાછું ઘંટી વાગે, વળી સાંજના રાતના જમવાની ઘંટી વાગે, એની પહેલાં શંખ વાગે. તો આવી રીતે આખું રૂટીન છે. તમારા પોતાના ઘરમાં પણ એક રૂટીન હોવું જોઈએ કે આટલા વાગે બધા ઉઠવાનું, અને કમસે કમ વન ટાઈમ, એટલીસ્ટ વન ટાઈમ ઇટિંગ ટુગેધર, પ્રેઇંગ ટુગેધર, અને ઇટિંગ ટુગેધર, પ્રેઇંગ ટુગેધર, એ બંને સાથે હોવું જોઈએ. અને પછી તમે એની સાથે તમે વાત કરી શકો, ત્યારે તમારું કોમ્યુનિકેશન સરસ થઈ જશે. તો કમસે કમ એકવાર સાથે જમવું જોઈએ. ઇટિંગ ટુગેધર અને પ્રેઇંગ ટુગેધર. એક સાથે પ્રાર્થના કર્યા પછી જમવાનું અને એક સાથે જમવાનું. તમે જોશો ઘણું બધું કોમ્યુનિકેશન તમારું સુધરી જશે. ઘણા બધા એનામાં સારા સંસ્કાર આવી જશે. જમતા પહેલાં થોડી પ્રાર્થના કરી લો, બધા સાથે જમો. માન લો બપોરે ન સંભવ હોય તો રાતના એકવાર, એટલીસ્ટ વન્સ. અને આવી રીતે તમે ડિસિપ્લિનમાં તમે પોતે રહેશો. અને અમે લોકો છોકરાઓને પણ વિદ્યાર્થીઓને કહીએ છીએ, તમારે મનની એકાગ્રતા વધારવી હોય તો જીવન નિયમિત રાખો. ઉઠવાનો ટાઈમ નક્કી, સુવાનો ટાઈમ નક્કી, ભણવાનો ટાઈમ નક્કી, રમતગમત ટાઈમ નક્કી, બધું નક્કી કરશો તો તમને એકાગ્રતા નક્કી આવશે, નહીં તો નક્કી નહીં આવે. તો એવી રીતે એ લોકોને આવી રીતે ટ્રેનિંગ આપો. એના માટે તમે પોતે પણ એક જાતનું ડિસિપ્લિનમાં રહેવું પડશે. અને એ લોકોને આ નિયમિતતા બહુ આવશ્યક છે એના જીવન માટે. ડિસિપ્લિન. અને પછી છે એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટ જે છે આ આખા ઘરમાં કેવું વાતાવરણ છે એના ઉપર આધાર રાખે છે.
વાતાવરણ જો સ્વચ્છ હશે, સાફ સુથરું હશે, અને તેમાં કોના ફોટા છે, એક્ટર એક્ટ્રેસના ફોટા છે, એ દેવી દેવતાઓના ફોટા છે, એના ઉપર એની અસર પડશે. દરરોજ સારા સારા ફોટા જોશે. જે મેં આ કીધું તમને કે આ જે તમારે સ્ટીકર છે તમે લગાડશો, દિવસ રાત સારા સારા ફોટાથી એને જે પોઝિટિવિટી મળશે, એને જે એનાથી મળશે, એનાથી એનો સંસ્કારનું સિંચન થઈ જશે. તો એન્વાયરમેન્ટ પણ જરૂરી છે. અને એક્સકર્શન, ક્યારેક ક્યારેક એને બહાર લઈ જાઓ. બહાર જ્યારે લઈ જાઓ ફરવા માટે, તો આમ તો ઘણી બધી જગ્યાએ કુલુ મનાલીની ઘણી જગ્યાએ, પણ એવી જગ્યાએ જે તીર્થ સ્થાને લઈ જાઓ કે જ્યાં સૌંદર્ય પણ હોય અને સાથે સાથે એને એમાંથી વેલ્યુઝ પણ મળે. બીજા પણ મ્યુઝિયમ હોય, ઘણા બધી જગ્યાએ, ઘણી બધી એવી જગ્યા છે જેમાં એન્ટરટેનમેન્ટ એઝ વેલ એઝ વેલ્યુઝ બંને સાથે મળે, એવી જગ્યાએ લઈ જાઓ. અને એ જ્યારે તમે એક્સકર્શનમાં લઈ જશો ત્યારે તમે એની સાથે ઇન્ફોર્મલી ઘણી બધી વાત થશે, ને ત્યારે તમારા પાસેથી ઘણું બધું શીખશે ઇનડાયરેક્ટલી, બિકોઝ ઓફ યોર કમ્યુનિકેશન સાથે. એનીવે, મેં અત્યંત સંક્ષેપમાં બધી વાતો કરી છે. આપણે ટાઈમ પૂરો થઈ ગયો છે, પણ આ પુસ્તકો તમને આપ્યા છે એ જરૂરથી વાંચજો, અને એનાથી ખૂબ ફાયદો થશે. અહીં આશ્રમમાં આવતા રહેજો. જેમ દરરોજ સાંજના આરતી થાય છે, એમાં બધા ઓપન ટુ ઓલ છે, જેટલા પ્રોગ્રામ બધા ઓપન ટુ ઓલ છે. એક કાર્યક્રમની એક આખું આપ્યું છે આમાં, જે કાર્યક્રમ એ થાય છે આ પણ આપ્યું છે કે બાળકો, યુવાનો માટે, ભક્તો માટે, બધા માટે શું શું કાર્યક્રમ થાય છે, કેટલા વાગે, બધું આમાં આપેલું છે માહિતી. જેમ કે આજે ગીતા ઉપર પ્રવચન થશે, પછી 6:30 થી 7:15, એવી રીતે અઠવાડિયામાં હજી 2 વાર પણ પ્રવચનો થાય છે. એમાં તમે આવી શકો, સન્ના આરતીમાં આવી શકો, અને તમારા અહીંયા રવિવારના નાના બાળકો માટે બીજા પણ કાર્યક્રમ થાય છે, એમાં પણ તમે આવી શકો. તો આવી રીતે તમે અહીંયા સંપર્કમાં રહ્યો, અને કોઈને કોઈ સારા વાતાવરણમાં બાળકો જાય અને તમે પણ જાઓ, તો એનાથી આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યો બહુ જલ્દી આવશે. હું અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરું છું. એમના આશીર્વાદ આપણા સૌ પર વરસો. એમના પુસ્તકો વાંચી, આત્મસાત કરી અને આપણા જીવનમાં આપણે આગળ વધી શકીએ, અને આપણા બાળકોને મૂલ્યનું સિંચન કરી અને એને મહાન નાગરિક બનાવી શકીએ. કારણ કે આવતીકાલનું ભારત, જે સ્વામી વિવેકાનંદનું સપન હતું કે ભારત એ વિશ્વગુરુ બનશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા, એ ત્યારે શક્ય બનશે કે આવતીકાલના નાગરિકો એ એવા હશે સમર્થ, અને એ આવતીકાલના નાગરિકો અત્યારે તમારા ઘરમાં લાલન પાલનનું થઈ રહ્યું છે, એમને તમે જેવા સંસ્કારો આપશો, મૂલ્ય આપશો, તો પછી આવતીકાલે એ મહાન ભારત બનશે. એના માટે પણ આપણને ભગવાન શ્રી રામકૃષ્ણ સ્વામી, શારદા દેવી, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ આપણને પ્રેરણા આપે, જેથી આ ભારત મહાન બને. જેવું મહાન હતું એના પહેલાં હતું મહાન, એના કરતાં પણ વધારે મહાન બનશે, એમ સ્વામી વિવેકાનંદ ભવિષ્ય ભાકી ગયા છે, યુદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ. તો આપણે એ વિચારોને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ, અને એની શક્તિ આપણને એ લોકો આપે, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આપ સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તત્સત.